પાટણ જિલ્લામાં ખાતરમાં કાળા બજાર થતા હોવાની ફરિયાદ થઈ રહી છે। ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી યુરિયા અને ડીએપી ખાતરની અછત હોવાનો પણ ઉલ્લેખ કર્યો। તો ખેડૂતો લાઈન લગાવતા હોવા છતાં ખાતર ન મળતું હોવાની પણ તેમણે ફરિયાદ કરી। સાથે જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં ખાતર બારોબાર વેચાઈ જાય છે તેવું કહ્યું અને કૃષિમંત્રી ખાતરની બાબતમાં તપાસ કરાવે તેવી માંગણી કરી। તો પાટણ જિલ્લામાં ખાતરની કાળાબજારી થતી હોવાનો આરોપ લગાવ્યો છે। ગુજરાતની અંદર અને ખાસ કરીને પાટણ જિલ્લાની અંદર યુરિયા અને ડીએપી ખાતરની અછત છે। અત્યારે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે પાટણની અંદર લાંબી લાઈનો લાગે છે। પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। આની ફરિયાદો પણ મને મળી। ગઈકાલે પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા બારોબાર ખેડૂતોને આપ્યા સિવાય બારોબાર કાળાબજાર કરી અથવા મરતિયાઓને જથ્થાબંધ ખાતર આપી દેવાના વિડીયો અને રજૂઆત પણ મને મળી હતી અને આના માટે આજે હું કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલને મળ્યો છું અને પાટણ જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી ખાતર મળી રહે અને જે સંસ્થાઓ દ્વારા બારોબાર ખાતર આપી દેવામાં આવે છે અને કાળાબજાર કરવામાં આવે છે એમની સામે તાત્કાલિક તપાસ કરવામાં આવે।